Shila came, came, he came. This heat. Have you not heard his silent steps? He comes, comes, ever comes. Every moment and every age, every day and every night. He comes, comes, ever comes. ओ जीरे फागुन प्रफुल्लितं खेलललितं कीरकलितं कोकिलं गावत रसगीतं बसत बजीतं तर्दर्शितं दुःखदीनं पहली कर प्रीतम करत करीतम नाथ अनितम नहीं सारे करा है प्यार मैं बलिहारी गोकुलवा वो गिरधारी रे धीरे गोकुलवा वो गिरधारी रे धीरे गोकुलवा वो गिरधारी મિત્રો સ્વરગુરુશરીમાં હું નંદિની ત્રિવેદી આપણી સાથે આજે વિખ્યાત કથક નૃત્યાંગના શીલા મહેતા. નમસ્તે શીલાબેન. નમસ્તે. શીલાબેનના પરિચયમાં જો હું કહેવા બેસું ને, એમણે જે મને બાયોડેટા આપ્યો છે તો મને લાગે છે અડધો કલાક એમાં જતો રહે. એટલી બધી એક્ટિવિટીઝ એ કરે છે, પણ બેસિકલી એ પોતે કથક ડાન્સર છે, સ્કોલર છે, એકેડેમિશિયન છે, કોરિયોગ્રાફર છે અને ખૂબ બધા શિષ્યોને તૈયાર કરી રહ્યા છે. એમના ક્લાસીસ મુંબઈમાં નુપુર સંકારના નામે ચાલે છે, કાંદિવલીમાં ઈસ્ટમાં, અને એ સિવાય યુકે, યુએસએ અને બેલ્જિયમમાં પણ એમના ક્લાસ એ ત્યાં ચલાવે છે. અને ત્યાં વિદેશના બધા જે નૃત્ય શીખનારા છે એમને શીખવાડે છે. એમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. એમણે ખૂબ સરસ બધા પ્રોડક્શન્સ કર્યા છે. અને એ ઉપરાંત પણ કેટલાક જે મેં જોયા છે એમના પ્રોડક્શન, એ ખરેખર એટલા બધા જોવાલાયક છે. તો આજે મને એમ થયું કે સ્વરગુરુશરીમાં આપણે મોટે ભાગે સંગીતના કલાકારોને નિમંત્રણ આપીએ છીએ, પણ મારો પર્પઝ હંમેશા કોઈ પણ ફિલ્ડના કલાકાર હોય એમની સાથે વાત કરવાનો, એમની વાત રજૂ કરવાનો છે. તો શીલાબેન, આજે અમારા દર્શકોને તમારા જે વિચારો છે, તમારી વાતો છે અને તમારું નૃત્ય છે એ આપણે વહેંચીશું. જરૂરથી. તો આપણે શરૂ કરીએ. હાજી. પણ એ પહેલાં મને એક વિચાર હમણાં આપણે મળ્યા ત્યારે જ આવે છે કે આપણા વિખ્યાત ગાયિકા આશા ભોસલેજી, હાજી, જેમનું હમણાં થોડા દિવસો પહેલાં જ નિધન થયું. અને તમે નૃત્યકાર છો અને આશાજીના અવાજમાં પણ જે અદાયગી હતી, એટલે મને એમ થાય છે કે આપણે કંઈક એવું શરૂ કરીએ કે જેથી આપણે આશાજીને ટ્રિબ્યુટ પણ આપી શકીએ અને તમારી ઇમ્પ્રોમ્પ્ટુ ડાન્સની જે મુદ્રાઓ છે એનાથી પણ આપણે આપણા દર્શકોને પરિચિત કરીએ. તો આપણે કરીશું. ફેન્ટાસ્ટિક. યસ. ઓકે, તો આપણે એનાથી શરૂ કરીએ અને પછી ક્વેશ્ચન આન્સર પર આપણે જઈશું. જરૂર. એક કે બે ગીતો આપણે એક એક લાઈનના ઓકે. હું ગાઉં અને તમે એના પર ડાન્સની મુદ્રાઓ જો અમારા દર્શકોને બતાવો ચોક્કસ. તો કોશિશ કરશું. યા સો લેટ્સ ટ્રાય. આશાજીનું મને એક ગીત બહુ જ ગમે છે, જે આપણા દર્શકોને પણ બહુ જ ગમે છે, અને તમે તો ડેફિનેટલી એના પર કંઈ કર્યું જ હશે. માડી તારું કંકુ કર્યું. એના ઉપર બહુ સુંદર ગરબો કર્યો છે. બસ, તો આપણે એ રીતે માતાજીની ભક્તિ પણ થશે, આશાજીને ટ્રિબ્યુટ પણ અપાશે અને તમારો ડાન્સ પણ અમને જોવા મળશે ઇમ્પ્રોમ્પ્ટુ. યસ યસ. તો હું બે લાઈન ગાઉં છું, તમે એના પર થોડુંક અમને અમારા દર્શકોને ચોક્કસ બતાવો. કોશિશ કરીશ. માડી તારું કંકુ ખર્યું
ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. આહાહા, બહુ જ સરસ. તમને જોવાની એટલી મજા આવી ગઈ. અને શીલાબેન, આ ગુજરાતી તો આપણે કર્યું, પણ હિન્દી બોલિવૂડમાં આશાજીનું જે કોન્ટ્રીબ્યુશન છે, હાજી. અને એમાં પણ ખય્યામ સાહેબે જે એમના માટે ગઝલો કરી હતી, એ હું તમને એક સંભળાવું તો તમે એની પર કરશો? ચોક્કસ. નંદિની બેન, તમે ગાઓ છો ખૂબ સરસ. અરે મારો ખરેખર મૂડ બંધાઈ ગયો. તમારું મારી તારું કંકુ ખર્યું. તમારું બહુ પણ સરસ ડાન્સ ગાયું. સંભળાવો, ખૂબ સરસ. પણ તમે કદાચ આ ગીત પર પણ કર્યું છે કે નહીં મને નથી ખબર. કર્યું ગુલાબ છે. જામના. મેં જનરલી હું બોલિવૂડ સોંગ્સ પર ઓછું Oh, કર્યું નથી, okay. કર્યું નથી. હાર્ડલી એક કે બે કોઈક વાર, બટ આ મારા માટે ખરેખર ચેલેન્જ રહેશે. Oh, that's But fine. yes, ચાલો yes, તો આપણે yes. એક એ પણ ટ્રાય કરીએ. ખૂબ સુંદર ગઝલ છે. એક હાલાકી इन आँखों की इन मस्ती आँखों મને की બહુ मस्ती. ગમે છે, તેની चलो. ટ્રાય કરીએ. इन आँखों की मस्ती के आ इन आँखों की मस्ती के मस्ताने हजारों है, मस्ताने हजारों है, इन आँखों से वाबस्ता, इन आँखों से वाबस्ता, अफसाने हजारों है, अफसाने हजारों है, इन आँखों की मस्ती के. આહાહા, તમે તો રેખાને તાદ્રશ કરી દીધી. સો વેરી નાઇસ શીલાબેન, ખૂબ મજા આવી અને Thank you. દર્શકોને પણ ખૂબ ગમ્યો Thank હશે. તો આપણે પ્રશ્નોથી હવે શરૂઆત કરીએ. હમ. સૌથી પહેલાં તમારે એ પૂછવું છે કે કથક એ એક્ઝેક્ટલી શું છે, એની ડેફિનેશન કે જે તમે કહી શકો તે, અને તમને આ કલા પ્રત્યે કેવી રીતે લગાવ થયો? ઓકે. પ્રશ્ન ખૂબ મોટો છે અને થોડો ટાઈમનો બાકી રહે. કથક જે વેરી પોપ્યુલર, હા, કહેવત છે, કથા કહે સો કથક કહાવે. પણ હમણાં વેરી રિસન્ટલી ડૉક્ટર પુરુ દધીજ, બહુ જ મોટા સ્કોલર છે, એમણે આ ડેફિનેશનમાં ફેરફાર લાવ્યો. એણે કહ્યું કથા કરેશ તો કથક કહાવે. અને મને એ ગમ્યું, કારણ કે એકચ્યુઅલી કથક જે છે એ કમ્યુનિટી છે, એટલે Okay. ત્યારથી છે. આપણે જે કથક નૃત્ય આજે જોઈએ છીએ એ આપણે કહીએ ને કે 5000 વર્ષ પહેલાં કે 2000 વર્ષ પહેલાં, વર્ષો પહેલાં, તો એ જમાનામાં આ એક કથક કમ્યુનિટી છે. આજનું જે કથક છે એમાં ઘણો ફરક છે. એ નૃત્ય તરીકે છે. જેમ કે કથકનો જન્મ પણ ઉત્તર ભારતના મંદિરોમાં થયો, બરાબર ને? ઉત્તર ભારતના જે મંદિર છે એમાં. એટલે જેમ કે પહેલાંમાં તો કોઈ એન્ટરટેનમેન્ટ હતું નહીં, એટલે લોકો મંદિરે જતા અને રાતના બધા ભેગા થતા અને બધી સ્ટોરી ને થાય. ત્યારે બરોબર રામાયણ મહાભારતની એ જ ગ્રંથ હતા, એટલે એમાંથી સ્ટોરી બધી કહેવાતી હતી. ટીવી હતું નહીં, કોઈ એન્ટરટેનમેન્ટ હતું નહીં. તો સાથે સાથે કથા કહેતા એની સાથે સાથે એ લોકો થોડી પછી મુદ્રા પણ લાવવા લાગ્યા, તાલ પણ આવ્યો, એટલે એવી રીતે એક ફોર્મ, હા, એક બનતું ગયું. એને પછી દરબારમાં લઈ ગયા અને એવી રીતે કથકમાં તમને એક દરબારી નૃત્યની પણ તમને અસર જોવા મળશે, જેમાં આપણે હમણાં ગઝલ ને એ બધું આવે, અદરવાઇઝ ભજન. એટલે કથકના બે પંથ થઈ ગયા, એક મંદિર નૃત્ય થઈ ગયું અને એક દરબારી નૃત્ય થયું. કથકના ઘરાના છે, બરાબર છે. મેઇનલી 3 ઘરાના, અને રાયગઢ શૈલી પણ કહેવાય છે ને, એ પણ હવે ઘરાના તરીકે માનવામાં આવે છે. પણ કહેવાય છે કે જે સૌથી પહેલી જે ગઢ ચાલુ થઈ લખનઉ ઘરાનાની, જે બિરજુ મહારાજજીના જે વંશજો જે હતા, અચ્છન મહારાજજીને અડગુજી, ખડગુજી એટલે દુર્ગા પ્રસાદ, એટલે એ જે આખા લોકોનું પરંપરા 7 પેઢીથી આવ્યું, એમાંથી જ કેટલા બધા લોકો જયપુર તરફ શિફ્ટ થયા, રાજસ્થાન તરફ. એટલે ત્યાં એક પછી ઘરાના બંધાણો. એટલે ઘરાના જે છે એકચ્યુઅલી પ્રદેશનું, એ ભૂમિની એ લોકોએ એની સંસ્કૃતિ એમાં લીધી છે. પણ આ લોકો જે બધા તે એકચ્યુઅલી લખનઉ કે એ ઉત્તર પ્રદેશથી જ બધા ત્યાં આગળ માઇગ્રેટ થયેલા. સાડી જે છે એ લખનઉની પર લખનઉ ઘરાના.
અને તો હું એના વિશે પંડિત થોડુંક કહો ને કે તમે જે પરંપરામાં શીખ્યા અને તમારા ગુરુજી કોણ મારા ગુરુજી. અને તમે શું આત્મસાત કર્યું? હું ગુજરાતી છું, બોર્ન એન્ડ રેઝ ઇન બેંગોલ, કલકત્તાની છું. એટલે હું એમ કહું, હંમેશા કહું કે આમી પ્રથમ બાંગાલી તારપોરે ગુજરાતી. કારણ કે મારા સંસ્કાર અને હું એકદમ ગુરુ શિષ્ય પરંપરામાં, મારા પહેલા ગુરુ નૃત્યાચાર્ય પ્રહલાદદાસજી, એમના દીકરા ચિત્રેશદાસ, જે હવે નથી પણ કેલિફોર્નિયામાં એણે ખૂબ મોટું નામ કર્યું. તો પ્રહલાદદાસજી એ પોતે હતા અચ્છન મહારાજજીના શાગીર્દ હતા. હા, એટલે અચ્છન મહારાજજી જ્યારે મહારાજજી 9 વર્ષના હતા, બિરજુ મહારાજજીના ફાધર, એ 9 વર્ષના હતા ત્યારે અચ્છન મહારાજજીનું નિધન થઈ ગયેલું. એટલે પણ મારા જે ફર્સ્ટ ગુરુજી પ્રહલાદદાસજી એમની પાસે શીખેલા. એને કલકત્તામાં તમે થોડી હિસ્ટ્રી કેવી પડશે કે નવાબ વાજિદ અલી શાહ, એનું બહુ જ મોટું લખનઉ ઘરાના માટે નામ થાય. ત્યાંથી જો શરૂ કરીએ તો બિકોઝ એ બહુ જ પોતે સરસ કવિ હતા, નૃત્યકાર હતા અને ખૂબ બધી ઠુમરી પણ લખતા, પણ બહુ જ એડમિનિસ્ટ્રેટિવમાં નહોતા. એટલે બ્રિટિશર્સે એને બંગાળ મોકલી દીધેલા. અને દેટ ઇઝ હાઉ ધ બંગાળમાં તમે જુઓ તો કથક ખૂબ છે. આજે બંગાળમાં ઇટ વોઝ ડિપોર્ટેડ દેર, અને પછી ઘણા બધા બંગાળમાં ગુરુઓ થયા. તો મારા આજે મારા પ્રહલાદદાસજી એ પણ બંગાળમાં એ લોકોની નૃત્ય ભારતી ઇન્સ્ટિટ્યુશન. એટલે એટલું બધું કે હું તો એવી રીતે પલી બળી છું કે ભલે ગુજરાત એટલે આપણા ઘરમાં હું વૈષ્ણવ, એટલે શ્રીનાથજીનું હવેલીનું એટલે કીર્તન, ને મારા બા ને ફાધર રિલિજિયસ બહુ હતા, ધાર્મિક, પણ કલા પ્રત્યે એટલું બધું આપણે ગુજરાતી એટલે રાસ ગરબા વધારે, કારણ કે આપણા સંસ્કૃતિમાં રાસ ગરબા ખરા ને, કથક એ બધું જરા નોર્થની તરફ જાય. એટલે એ બધા ધાર્મિક સંસ્કાર મને મારા મીન્સ ઘરમાંથી, પણ ખરેખર જે કલાના સંસ્કાર હતા એ મને મારા ગુરુ શિષ્ય પરંપરામાં પ્રહલાદદાસજીને વાતી. પણ તમારા મનમાં આ કેવી રીતે, ક્યારે ને કઈ ઉંમરે વિચાર આવ્યો કે મારે આઈ કથક થિંક કરવું છે? એકચ્યુઅલી કહો ને તો 5 વર્ષની ઉંમરે અમે લોકો 7 ભાઈ બહેન છીએ ઘરમાં. તો બા એકલા હતા એટલે બધું પહોંચી ના શકે, એટલે મને ડાન્સ ક્લાસમાં મૂકેલી. અમારે ભવાનીપુર ગુજરાતી બાલ મંદિર છે કલકત્તામાં, અને મને એકદમ યાદ છે કે મને એમાંથી ડાન્સ ક્લાસમાંથી છોડાવી દીધેલું. અને મેં 1.5 દિવસ સુધી કશું ખાધું નહીં. મેં કીધું મને તમે સ્કૂલમાં નહીં નાખો પણ મને ડાન્સમાંથી નહીં કાઢશો. એટલે આઈ થિંક એ કોલિંગ મને હતું ડાન્સ માટેની મને, અને ખાસ કરીને લઈને તાલ. મેં મણિપુરી પણ ખૂબ શીખ્યું છે. ગુરુ બિપિનસિંહજી પણ અમારા બાલ મંદિરમાં આવતા, એને કલાવતી દેવી, આજે બિપિનસિંહજીના બહુ જ મોટા ઝવેરી સિસ્ટર્સ, મોટું નામ, આજે દર્શનાબેન ઝવેરી આપણા બોમ્બેમાં બહુ જાણીતા. તો અમે બધા સાથે મેં ખૂબ મણિપુરીના પ્રોગ્રામ કર્યા. ગુરુજી મને ખૂબ એમાં કર્યું. પણ સમહાવ નંદિનીબેન, મને લાગે છે કથકમાં જે તાલને લઈ છે ને એની શક્તિ મને બહુ મને બહુ આધ્યાત્મિક લાગે. હું ખૂબ રિલિજિયસ હતી નાનપણથી, અને ખૂબ વ્રત કરતી. આપણે કહીએ ને કે ઉપવાસ કરવાનું ને પાણી પીવાનું, શંકરને બહુ જ માનતી, શિવનું વ્રત કરવાનું. અને મને જ્યારે હું કથકના તાલ લઈ, તબલાની સાથે થાપ, એ બધું પણ એની પઢન, તાકે એ જે પઢન તો એને એમાં મને બધું ખબર ને એમ લાગે કે આ પણ તો એક સાધના છે. પણ પછી તમારો ગ્રોથ કેવી રીતે, એટલે તમે આ બીજ તો તમારા સ્કૂલમાંથી થયા, પણ હાઉ યુ ડેવલપ, અને તમારા લગ્ન પછી થયું કે? ના, જો ગુજરાતી હોઈએ એટલે એક એવું બધું થોડું સાંભળવાય મળે. હું જિદ્દી તો હતી સારી રીતે. જો જેને પણ કથકનો ઇન્ટરેસ્ટ હોય, કોઈ પણ ક્લાસિકલનો હોય, પ્લીઝ આઈ વુડ સે કે તમે તમારા પેશન પર ધ્યાન આપજો. મેં કરેલું કે મારા ઘરમાં આજે લાઇટર નોટ પર કે કોઈ પણ મહેમાન આવે ને, આવવાના હોય, એટલે બહુ મોટા રૂમ તો હતા નહીં મારી પ્રેક્ટિસ માટે. એટલે મેં જે ડ્રોઈંગ રૂમ હોય એમાં સોફાને બધું હટાવવાનું. તો ખૂબ જીદી હતી કે આજે કોઈને ફૈબા, મામા, કાકા કોઈ ઘરે નહીં આવે, કારણ કે આજે મારા માસ્ટરજી ઘરે આવવાના છે તબલાની પ્રેક્ટિસ માટે. એટલે એ કેળોમાં એ જીદ હતી. એ જીદે મને લઈ. લગ્ન પછી પણ થોડી મુશ્કેલ પડે, કારણ કે આપણે સાસરામાં બધા લોકો એટલું બધું સમજતા ના હોય, પણ સમહાવ મને લાગે છે કે માય શિવા, માય નટરાજા એન્ડ માય હસબન્ડ સુનિલ વોઝ ધ ગ્રેટ સપોર્ટ. એનાથી વિશેષ તમને હી ઇઝ માય શિવા ઇન માય રિયલ લાઈફ. સાચી વાત છે, બહુ સાચી વાત છે. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ પરણ્યા પછી આપણા હસબન્ડ આપણી કલામાં રસ લે, એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણે જો આટલા જીદ્દી ને પેશનેટ હોય તો ભગવાન તો હેલ્પ કરવાના જ છે. સો એ બહુ સરસ વાત કરી. પણ તમે જે
કહ્યું ને કે તમે લખનઉ ઘરાનાથી બિલોંગ કરો છો અને કથકમાં તમે કહો કે ભક્તિ પણ બહુ જ છે, એટલી જ રાધા કૃષ્ણને લો કે બીજા કોઈ પણ ભગવાનને લો, તો તમે લખનઉથી તમે કહો છો કે તમારા ગુરુજી હતા, તો એ તમને કયું વધારે શીખવાડતા હતા, આ જે દરબારી સ્ટાઇલનું કે આ ભક્તિ પરંપરા? તમારો ક્વેશ્ચન બહુ સરસ છે, થોડો ડીપ છે, હું થોડો ટાઈમ લઈશ આના આન્સર કરતાં. એકચ્યુઅલી છે ને આપણા જે શાસ્ત્રીય નૃત્ય છે ને આ ઘરાના આપણે બનાવેલા છે, બરાબર. પણ એક વખત આપણે ઘરાના સંગીતમાં પણ ભૂલી જઈએ, આપણે ઘરાના નૃત્યમાં પણ ભૂલી જઈએ, ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ ભૂલી જઈએ, કારણ કે સમહાવ ઘણીવાર ઘરાના છે ને આપણને જુદા પાડે છે, બાકી ભેગા નથી કરતા કે હું લખનઉ ઘરાના, જયપુર ઘરાના, આ બહુ સારું, આ બહુ ખરાબ. આઈ થિંક ઘરાના શુડ નોટ ડિવાઇડ અસ, રાધર ઘરાના શુડ બી અપ્રિશિએટેડ એઝ એ કે એક જ ની કેટલી ખુશ્બુ છે અને દરેક ઘરાનાની જુદી સ્ટાઇલ છે, વિશેષતા છે. હાજી. ઓલવેઝ એમ કે એક હીરાના ઘરાના, પણ એ કે હું બધા જ ઘરાનાનું જે સારું છે એડપ્ટ કરું છું, એટલે So, જ એટલા એક મોટા. ડાન્સમાં પણ એ વસ્તુ એકદમ એ જ છે. applicable છે. તો ઘરાના બરોબર છે. ઓન યોર ધેટ ક્વેશ્ચન, યસ, અમારું જે મહારાજજીનું જે બીકોઝ મહારાજ પોતે ખરેખર સખત સુંદર નૃત્યકાર Yes. હતું. આપણે છીએ ને પંડિત legendary બિરજુ પર- મહારાજજી. પંડિત બિરજુ મહારાજજી, યસ. અને એમની પરંપરાને નૃત્ય હું કરું ને મારા ગુરુજી છે ગુરુ પંડિત વિજય શંકર, જે એમના ફર્સ્ટ ડિસાઇપલ રહ્યા. તો એ ડેફિનેટલી એ દરબારમાં ખૂબ ડાન્સ કર્યો અને એની એસ્થેટિક્સ Right. અને પ્લસ એટ ધ સેમ ટાઈમ એનો મતલબ નથી કે મંદિરનું નહોતું, ભજન કીર્તન ગાતા જ, કારણ કે એ તો નીવ છે આપણી. બરાબર છે. એટલે એમાં જે લખનઉ છે ને એમાં તમને એમાં મિશ્રણ મળે, Okay. મિશ્રણ મળે બંનેનું. બરાબર છે. બટ હમણાં મેં કહ્યું ને એવી રીતે આપણે સપોઝ ઘરાનાને જવા દઈએ તો અહીંયા હું કહેવા માંગીશ કે હમણાં મારું પીએચડીનો રિસર્ચ સબ્જેક્ટ પણ છે આ ટ્રાન્સેન્ડેન્ટલ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ. ટ્રાન્સેન્ડ કરવું એટલે ફિઝિકાલિટીથી ઉપર જવું, Okay. બરાબર ને, નોન ફિઝિકલ, બરાબર કે છે. આપણી 5 સેન્સ છે પરમ એનાથી આપણે ચેતના છે હા કહીએ. પરમ ચેતના. અને આજે તો કોઈ પણ આજે હું તમને પણ તમે સિંગર ગાઓ છો આટલું સરસ કે કોઈ પણ કલાકારને એવરીબડી ટ્રાન્સેન્સ. હું તો એમ કહું કે ઇવન નાનું છોકરું પણ એના લેવલમાં ટ્રાન્સેન્ડ તો આપણે કરીએ જ છીએ, Yeah. આપણે એક પરમ ચેતનાને જોડીએ છીએ. તો એ જે છે અને ઘરાના આપણે કર્યા, પણ જો તમે આ બધા ઘરાના હટાવી દો તો એનું એટ ધ એન્ડ ડીપર લેવલમાં જોઈએ તો આપણા ડાન્સ ને મ્યુઝિક ઇન્ડિયાના એ ટોટલ ટ્રાન્સેન્ડેન્ટલ છે અને એટલા મલ્ટી લેયર છે સાચી વાત કે તમારે એને જો સમજવા હોય ને તો તમારે લેયર જો ઓપન નહીં કરો ને તો તમને એમ થશે કે આ બધું શું એકનું એક જ કરો છો તમે, બરાબર ને. તો હું એક જ એક્ઝામ્પલ આપું આમાં કે જેવી રીતે આપણે એક ભગવાનની ભક્તિ કરતા હોઈએ, કૃષ્ણની ભક્તિ કરતા હોય તો આપણે એમ તો ના કરીએ ને કે હવે 10 વર્ષ કૃષ્ણ કર્યું, હવે ચલો 11મે વર્ષ હવે શિવા શિવા શિવા, પછી હવે થોડું જૈનિઝમ કરીએ, એવું ના હોય. એટલે આ જે આપણો જે વિષય છે ને એ એકદમ એ જ છે. તમે માનો ન માનો, બિલીવ કરો, બટ ઇટ ટેક્સ યુ ટુ ધ તપ, ઇટ ટેક્સ યુ ટુ ધ સાધના. નાઉ કમિંગ ટુ ક્લાસિકલ ડાન્સ, એમાં એ પણ આવી ગઈ, પણ આ જે ટ્રાન્સેન્ડ આપણે કરીએ એનો જે ઇમ્પેક્ટ છે, એની અસર શું છે આજે સમાજમાં. તો જો આપણે બહુ જ ઘણું બધું લખેલું પણ છે આમાં કે કલા જે છે કે આર્ટ ઇરેઝિસ ધ બોર્ડર. તો કલા અહમને ઓગાળવાની વાત કરે છે, બરાબર છે. અહમને ઉભરવાની વાત નથી કરતી. સાચી વાત છે. તમે કલાકાર બનીને તમારો અહમ, એટલે તમે જે એનિમલ આપણી જે વૃત્તિ હોય ને એમાંથી આપણે રિફાઇન થવાની વાત કરે છે. યુ હેવ ટુ બી, ઇટ રિફાઇન્સ યુ એઝ અ હ્યુમન બિંગ, ઇટ ઇઝ સપોઝ ટુ રિફાઇન યુ એઝ અ હ્યુમન બિંગ. એટલે તમે જોજો, અમે એમ જ કહીએ કે સાંભળ્યું પણ છે આપણે કે કલાકાર તમે સ્ટેજ પર છો ત્યાં સુધી તમે કલાકાર છો, પણ તમે જ્યારે સ્ટેજથી નીચે આવો છો તો જો તમે સારા ઇન્સાન તરીકે નહીં વર્તણૂક હોય બહુ જ સાચી તો વાત ઇટ ઇઝ યા તમારી કલાનો કોઈ મતલબ મતલબ નથી નથી થતો. થતો. કારણ કે લોકો તમે જે તમને- લેવલ સુધી પહોંચ્યા છો હા. એનાથી તમે ઉતરી જાઓ છો ઉતરી નીચે. જાઓ છો. હા. તો બહુ સાચી વાત અને- કરી તમે. અને તમે જે કહ્યું ને કે તમે જે આ પરમ ચેતનાની જે આખા તમારી પીએચડીના સબ્જેક્ટમાં વળી હા. લીધી છે,
તો આઈ થિંક ઇન્ડિયન ફિલોસોફીને પણ તમે કનેક્ટ કરી છે. એક્ઝેક્ટલી. અને કૃષ્ણ રાધા તો બહુ જ આપણા હા. ફેવરિટ પાત્ર રહ્યા છે સંગીત અને નૃત્ય બંનેમાં. હા. તો તમારી કોઈક એવી પ્રસ્તુતિ છે જેમાં તમે રાધા કૃષ્ણને બહુ સરસ રીતે પ્રોજેક્ટ કરાવો, તો આપણે એની જો કંઈક તમારી પાસે ક્લિપ હોય તો એ પણ બતાવશો અને એ વિશે થોડીક વાત કરો. ચોક્કસ ચોક્કસ. મેં કહ્યું આ મલ્ટી લેયર છે. તો આજે ફિલોસોફી હોય, ફિલોસોફી ડાન્સ કરવા માટે નથી, કારણ કે આજે કલાકારનું છે ને મન, આપણે જે રીતે સ્કિલ કરીએ દેટ ઇઝ અ ફિઝિકલ સ્કિલ, કે ગાઈએ તો એ પણ આપણી સ્કિલ છે, પણ તમારું મનને કેટલું તમે સુંદર બનાવો છો, તો એના માટે આપણે ફિલોસોફાઇઝ કરવું જ પડે. અને આપણી ડાન્સમાં ગજબ ફિલોસોફી છે. વિવેકાનંદે બહુ સરસ કહ્યું છે કે મને બહુ જ ગમે છે એમનું છે કે આર્ટ, રિલિજન એન્ડ સાયન્સ, ધીઝ આર ધ થ્રી વેઝ, है ना, to attain the self realization, provided you take arts and you understand the philosophy of the Advaita Vedanta. બહુ જ સરસ કહું છું કે જો તમને જ્યાં સુધી જો તમે આ જ આર્ટ્સને ફિલોસોફી સાથે નહીં સમજો તો તમને આનો અસર નહીં થાય. નાઉ કમિંગ ટુ યોર શિવા એન્ડ કૃષ્ણ. શિવા અને કૃષ્ણ એ ફિલોસોફિકલી એ છે કે જો અમારા ડાન્સમાં પણ શિવને લોર્ડ ઓફ ડાન્સ કીધા છે, બરાબર, અને કૃષ્ણ છે ને હીરો ઓફ ધ ડાન્સ છે. એટલે બધા ક્લાસિકલ ડાન્સમાં કૃષ્ણ જ ડાન્સ, કારણ કે કૃષ્ણ લીલા કરે. કૃષ્ણ પોલિટિશિયન પણ છે, કૃષ્ણ ચોર પણ છે, કૃષ્ણ ખોટું પણ બોલે, કૃષ્ણ ફ્લર્ટ પણ કરે 16,000 ગોપીઓ સાથે. આપણે મનુષ્ય સાથે કનેક્ટ કરવા માટે આપણે બધા લીલા કરીએ. તો જીવથી શિવ થકી જવું, એ માર્ગ આપણો કલાનો માર્ગ છે. મારી અંદરની જે યાત્રા છે એ શિવ માટેની છે, અને સમજો કે તમે કૃષ્ણની લીલા પ્રમાણે તમે દુનિયામાં વર્તો છો. બહુ સરસ. તો આપણે અહીંયા દર્શકોને તમારી કોઈક ડાન્સની જો ક્લિપ હોય તો બતાવીશું. જરૂર. ખૂબ સુંદર કવિતા છે. ધા દિના નાદી દિના નાદી દિના દિન દિના ધા દિના નાદી દિના દિના કૃષ્ણ કનૈયા માખન ચુરૈયા દદ્દતા દદ્દતા ધાન દદ્દત ધાતુના કત્ત ધા બંસી બજાવત સાની ધાપા માગરીસા સાની ધાપા માગરીસ ધેનુ ચરાવ ધગનક દિન દદ્દતા ધગનક દિન દદ્દતા રાસ રચાવત રાસ રચા દેન તક તક તેન તક તક તેન તક 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 દિદ્દતા દેન તક તક તેન તક 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 નાચત ગાવત કૃષ્ણ 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 નાચત ગાવત કૃષ્ણ 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 नाचत गावत कृष्ण कृष्ण हरे कृष्ण. ऐसा देखें तो आज की जनरेशन को लगेगा अरे कौन इंतज़ार करता है, ठीक है ये नहीं तो, मगर हमारे शास्त्र ये नहीं कहते. हमारे शास्त्र को समझने के लिए, हमारे नृत्य को समझने के लिए, इट्स अ मल्टी लेयर्ड आर्ट फॉर्म. देयर इज़ अ लॉट ऑफ फिलोसॉफिकल मीनिंग बिहाइंड इट. आप कह सकते हो नायिका कौन है, हम सब नायिका है. हमारे इंडियन थॉट में हम लोग सब राधा है. राधा इज द जीवा एंड our intention is to from jiva to shiva. मनोबुद्धि अहंकार चित्तानिनाहं मनोबुद्धि अहंकार चित्तानिनाहं न चक्षोत्र जिह्वे न चक्षोत्र जिह्वे न चघ्राण नेत्रम्
न च व्योमभूमिः न च व्योमभूमिः न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् શીલાબેન તમે ઘણા કોન્સેપ્ટ્સ કર્યા છે ડાન્સમાં બેલેમાં સોલો તો કયા કયા કોન્સેપ્ટ્સ પર તમે કામ કર્યું છે એ કહો અને તમને પર્સનલી શેમાં સૌથી વધારે મજા આવી અથવા તો દર્શકોને શું સૌથી વધારે ગમ્યું? Okay, I really have to look into that. મને મને ખૂબ ગમે અલગ અલગ ઇનોવેશન્સ કરવા. આઈ એમ વેરી ટ્રેડિશનલ વુમન, કારણ કે ટ્રેડિશનમાં મને બહુ વિશ્વાસ છે, પણ એટ ધ સેમ ટાઈમ ઇનોવેશન કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું મને લાગે અને પરંપરા આગળ ચાલવી જોઈએ. પહેલાં તો મેં રાસ ગરબામાં ઘણા કામ કર્યા છે. મારું એકચ્યુઅલી ઇનોવેશન્સ ચાલુ થયા રાસ ગરબાથી. કલકત્તામાં મેં બહુ જ મોટા મોટા પ્રોજેક્ટ્સ લઈને કામ કર્યા. મેં 1984માં મેં રસોત્સવ કરીને પ્રોગ્રામ કરેલો, નવરસ પર રાસ ગરબા કરેલા. એટલે કોઈને વિચારી કે નવરસ એ શું કહેવાય ક્લાસિકલ કોન્સેપ્ટ થયો અને આપણા ફોકમાં નવરસ પર ગરબા કરવા તો એ મને હજી આજની તારીખમાં પણ મને એમ થયું બિકોઝ આઈ વોઝ હાર્ડલી 25 years old એવું મને લાગે છે આ પ્રયોગ કરેલો. આ સિવાય મેં ICCR તરફથી જર્મનીમાં કલ્ચર ઓન વ્હીલ્સ એ સિરીઝમાં 17 સિટીઝમાં એટલે ઇનફેક્ટ 20 દિવસમાં 17 જગ્યામાં મારા સોલો પરફોર્મન્સીસ લાઈવ મ્યુઝિશિયન સાથે મને મોકલવામાં આવેલી, તો એ કર્યા છે. એ સિવાય મને ઝવેરચંદ મેઘાણી એમના રચિત જ જે બધી કૃતિઓ હોય એના થકી મેં ઝવેરચંદ મેઘાણીની લાઈફ ઉપર આખો પ્રોગ્રામ કરેલો એની સેન્ચુરી યર પર. અને આ સિવાય ગરબા રાસ મારા માટે બે ગુજરાતી આઈ થિંક મારા નસમાં છે, તો એમાં પણ મને પ્રયોગ કરવાનો ખૂબ ઘણા પ્રયોગો કર્યા છે, જેમ કે ચોપાટ છે, અરીસો છે, પવનનો ગરબો છે, પછી જેમ કહ્યું બીભત્સ રસ, એવી રીતે નવરસ, એવી રીતે અલગ અલગ પ્રયોગો કર્યા છે. હમણાં મેં મહાસતી ચંદનબાલા, જે ચંદનબાલા એ આપણા જૈનિઝમનું કેરેક્ટર છે અને એની ઉપર મેં આખી બેલે કરેલી કે એનું નહેરુ સેન્ટરમાં થયેલું અને મને ખૂબ ખુશી છે કે લોકો જોઈને એમ કહેલું કે ત્યારે એ ટાઈમમાં મુગલે આઝમ ચાલતું હતું આપણે NCPAમાં. હા, તો નહેરુ સેન્ટરમાં લોકો કે આ મિની મુગલે આઝમ છે, તો એ પ્રોડક્શન એમાં મેં જૈન ફિલોસોફીને આખી વણેલી એક ગુરુ શિષ્યના ડાયલોગથી, બટ એટ ધ સેમ ટાઈમ ખૂબ ગોર્જિયસ બનાવેલું, લાઇટ સેટ્સ, ડિઝાઇન્સ એન્ડ કોસ્ચ્યુમ્સ. એ મને ખૂબ જ ગમ્યું છે પ્રોડક્શન. शांति, संतुलन, क्षमा, यह सब धर्म का फल है. अहिंसा परमो धर्मः. अहिंसा सबसे बड़ा, सबसे ऊंचा धर्म है. अपने स्वार्थ के लिए किसी भी जीव की कभी हत्या मत करना, नहीं किसी से करवाना,
और न हत्या करने वाले की अनुमोदना करना। मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलम् ॐ नमो हरिहन्तारम् ॐ नमो हरिहन्तारम् ॐ नमो हरिहन्तारम्। ઇટ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ. મેં બેલ્જિયમમાં જઈને, કારણ કે હું બેલ્જિયમ છેલ્લા 15 વર્ષથી જાઉં છું, ત્યાં મારા ક્લાસીસ છે, નુપુર ઝંકાનું પ્રેઝન્સ છે ત્યાં. તો મેં એ લોકોને આ સ્ટોરીની વાત કરી કેરેક્ટરનું, તો દે વર સો ટચ્ડ. કે ચંદનબાલાનું જે કેરેક્ટર હતું એ સાંભળીને એટલા ટચ થયા. લિટરલી એ યુરોપિયન, પણ એની આંખમાં પાણી આવી ગયા. એટલે મને એમ થયું કે વાવ, આ તો છે તો સ્ત્રી જ છે. અને હૃદયની વાત તો ક્યાંય બી કનેક્ટ, ક્યાંય પણ connect એને થાય. ભાષા કે એના કોઈ કોઈ બંધન નથી, બરોબર. એને કલ્ચર સાથે મતલબ નથી. તો વુમનની સ્ટોરી, કારણ કે મેં ઇવન ચંદનબાલા કરેલું તો ઇટ વોઝ નોટ ફોર જૈન પર્પઝ, બટ ઇટ વોઝ મોર એઝ અ કેરેક્ટર. એને સ્ત્રી મને, કારણ કે મને ચંદનબાલાનું કેરેક્ટર, મને ક્યારેક એવું થતું કે હું પોતે એ લાઈફ જીવી રહી છું, એટલે આઈ કુડ કનેક્ટ દેટ વે. તો મેં વુમન્સ પિક કરીને પ્રોડક્શન કર્યું. ઇટ વોઝ એન ઇન્ટરનેશનલ પ્રોડક્શન. અને મને ખૂબ ગર્વ થાય છે કે અમને બહુ સારું સપોર્ટ બેલ્જિયમ ગવર્મેન્ટથી, ત્યાંની એમ્બેસીથી બધી રીતે ગ્રાન્ટ મળી અને અમે આ પ્રોડક્શન કરી શક્યા અને એનસીપીએમાં પણ લાવી શક્યા. અને વેરી 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 ગુડ પ્રોડક્શન. એ સિવાય પણ તમે કંઈક વિમેન્સ પ્રોડક્શન્સ કર્યા છે? હા, ફિમેલ કેરેક્ટર ફિમેલ કેરેક્ટરવાળા મેં એક અંબા શિખંડી નિમિત્ત પ્રોડક્શન કર્યું છે. અરે વાહ. હા. તો મને લાગે છે કે આ તો જે હું તમને એક પ્રશ્ન પૂછવાની હતી હા. કે તમે આટલા બધા ફોર્મ્સમાં ડાન્સ રજૂ કર્યા છે, હા. પણ એમાં તમને ચેલેન્જિંગ કયું લાગ્યું? તો તમે આ બોલો છો, મને એ શબ્દ સાંભળી લાગે છે કે ઇટ મસ્ટ બી અ ચેલેન્જિંગ. ઇટ વોઝ ચેલેન્જિંગ. શિખંડી એકચ્યુઅલી શિખંડી છે જે દ્રુપદ રાજાને ત્યાં જન્મ થાય છે, દ્રૌપદીના મોટા બ્રધર તરીકે. એટલે શિખંડી એકચ્યુઅલી પુરુષ, પણ અંદરમાં એની અંદરનો જે જીવ હતો એ અંબાનો હતો. એ સ્ત્રી અંબા. એટલે વેરી ઇન્ટરેસ્ટિંગ. અને કોસ્ચ્યુમમાં પણ એ રીતે કોસ્ચ્યુમમાં પણ એ રીતે કરવું પડ્યું. કોસ્ચ્યુમમાં એ રીતે કરવું પડ્યું. અને તમારી જે અંગીમાં હોય એ પણ ક્યારેક, કારણ કે આખું જેમાં મેં દ્વંદ્વ દેખાડ્યું છે કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, કારણ કે શિખંડી કોન્સ્ટન્ટ એ કન્ફ્રન્ટેશનમાં રહે છે કે અંદર ચાલતું છે હું સ્ત્રી છું કે પુરુષ છું. અને વધારે શું થયું કે મને બહુ જ ગમ્યું આ, કે મેં આને આપણી ચારણી બેલેટ સિંગિંગ સ્ટાઇલ છે ને, ચારણી પરંપરાની જે સંગીત છે એ શૈલીમાં મેં આખું આને પ્રોડક્શન કર્યું. કારણ કે મેં ચારણી સાહિત્યને કથકમાં લાવવા માટે મને ગવર્મેન્ટમાંથી સિનિયર ફેલોશિપ પણ મળેલી 2000માં, સમવેર 2005-6માં, વર્ષો પહેલાં. તો એટલે મેં એના ઘણા પ્રયોગ કર્યા છે. મેં કવિદુલ્લા કાગના પણ ઘણા બધા દુહાઓ લઈને મેં કથકમાં કામ કર્યું છે. અને તમને મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે આ મેં કામ છે ને દિલ્હીમાં જ્યારે હું ગયેલી, તો આપણા ત્યારે આપણા આદિત્ય ગઢવી તો અત્યારના બધા બહુ જ પોપ્યુલર, એમના ફાધર યોગેશભાઈ. હા, તો યોગેશભાઈ ત્યારે મારી સાથે ગાયેલું. હા, દિલ્હીમાં મેં પ્રસ્તુત કરેલું. ત્યારે કપિલા વાત્સ્યાયનજી, કુમુદિનીબેન લાખ્યા. ઇટ વોઝ એ કથક કેન્દ્રનું બહુ મોટું સેમિનાર હતું. રોહિણી ભાટે, બધા કથકના દિગ્ગજ. અને બધાએ કહ્યું કે આ પ્રયોગ ચારણી સાહિત્યને કથકમાં લાવવાનું, એક રિજનલ લિટરેચરને આટલી સરસ એક કથક જેવી શું કહેવાય આટલું મોટું ફોર્મ એને મળે, તો ઇટ વોઝ વેરી 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 પ્રેસ્ટિજિયસ અને બહુ જ સરસ વાત થઈ કહેવાય. કારણ કે કોઈને આવો વિચાર આવે નહીં કે કથકમાં આને આપણે લાવી શકીએ. તો આપણે એની પણ એક ઝલક બતાવીએ. જરૂરથી જરૂરથી. ઓકે, કથકની તો આપણે ઘણી બધી વાત કરી, એક્સપ્રેશનની વાત કરીએ, તો અભિનય કલા સાથે કેટલું તાદાત્મ્ય છે કથકનું? અને કથક ડાન્સર અભિનેત્રી બની શકે? ખૂબ સરસ ક્વેશ્ચન. આમાં મારે તમને કેવું છે, વચ્ચે એક ટ્રેન્ડ આવેલું
હું કહીશ 10 વર્ષ પહેલાં અચાનક મારા નુપુર ઝંકારમાં જે મારી સંસ્થા છે એમાં અચાનક બધાના ફોન આવે કે અમારે એડમિશન જોઈએ છે ઓલ યંગ ગર્લ્સ. તો મને થયું કે આ બધી છોકરીને મેં કીધું શું કરો તો કે હું ટીવી સિરિયલમાં કામ કરું છું, કોઈ કે હું મારે ફિલ્મનું ઓડિશન આપવું છે. દે વર ટેમ્પટેડ. તો પછી મેં કહ્યું કે તમે કથક તો બનવાના, કથક કરવાના નથી, કલાકાર બનવું નથી, તો તમારે કેમ શીખવું છે? અને પછી મને સમજાણું કે એ લોકોમાં કે ખરેખર એ લોકોને એવું કહેવામાં આવતું કે ઇફ યુ લર્ન કથક તો તમારા બોડીમાં એક સેન્સિટિવિટી, એક સેન્સ્યુઅસનેસ જેને કહીએ કે, અને તમારામાં રિધમ તાલ, કારણ કે આજે તમે એક્ટિંગ કરો, ફિલ્મમાં કરો કે ક્યાંય એક્ટિંગ કરો તો એમાં પણ તાલ ને રિધમ તો છે જ. ભલે તમે નૃત્ય નથી કરતા પણ તમે ડાયલોગ ડિલિવરી કરો, તમે ઊભા રહો. તો આજે કથકનો જે સ્ટેન્સ છે ને, પોસ્ચર ઇઝ વેરી, તો આઈ ઓલવેઝ ટેલ કે યુ નો આપણે જો બધી મોડલ્સ લોકો હોય ને જે કેટવોક કરે ને, દેટ ઇઝ એ કથક પોસ્ચર. આપણે બેસીને આપણે આ બેસે તો ધીસ ઇઝ એ કથક પોસ્ચર. અને આ પોસ્ચર તમને કથકનું પોસ્ચર છે ને બહુ નેચરલ છે, જ્યારે બાકી બધાનું ભંગીમાં છે. ઓલું ભરતનાટ્યમ ચોકમાં છે, ઓડિસી ત્રિભંગી છે, મણિપુરી પણ આમ છે, પણ કથક ઇઝ ધ ઓનલી ફોર્મ વેર યુ. તો તે છે કે અમે જો કથક શીખીએ તો અમારું પોસ્ચર સરસ થઈ જાય, અમારામાં તાલ લઈ આવે, અને જે ભાવ અભિનયની જે તમે વાત કરો છો કે કથકનો ભાવ છે ને બહુ નેચરલ છે. બિરજુ મહારાજજી, જ્યારે મહારાજ કહું એ કહેતા એ બહુ સરસ રીતે આજે આખું કથકનું જે હું કહું ને સાયન્સને સરસ લેંગ્વેજ આવી છે ને, ટોટલ ક્રેડિટ ટુ મહારાજજી. એની પહેલાં આટલું સુંદર ડાન્સ કથક એટલું સુંદર સાયન્ટિફિક રીતે નહીં થતું એવું કહી શકાય. મહારાજજી કહેતા કે કથકમાં અમે જોઈએ ને તો કોઈ વખત આંખ તિરછી કરી કરતાં આંખ છે ને સીધી સ્ટ્રેટ 90 ડિગ્રીમાં જોઈએ, સીધું આ. દેર ઇઝ નેવર આઈઝ લાઈક ધીસ અનલેસ અનટિલ કે કોઈ એવો અભિનય હોય. અને બહુ નેચરલ વેથી તમે આપણે વાત કરીએ, અને નેચરલ વેથી અને થોડું સોફિસ્ટિકેટેડ. તો એ જે નેચરલ હોય અને એટ ધ સેમ ટાઈમ તમે આંખમાં એક તેજ લાવો, એ કથકની આંખ છે એવું હું કહી શકું. પણ એના માટે પ્રયત્ન કરવો પડે કે ગોડ ગિફ્ટેડ છે? ના, ગોડ ગિફ્ટેડ નથી. તમે મહેનત કરો તો થઈ શકે. महाराज जी बहुत सरस कहता एक है कि बहुत जन ऐसे होते हैं कि बेटा बड़ी बड़ी आंख लेके आते हैं मगर आंख एकदम क्या अंधे जैसी होती है, मगर छोटी आंख में भी कोई बात बनती है. तो ई कथकनी एक એના માટે ટ્રેનિંગ લેવી પડે તમારા જેવા પાસે. અમે જે હમણાં બોલિવૂડની જે વાત કરી ને કે છોકરીઓ શીખવા ગઈ, તો મને એ પણ પ્રશ્ન થાય છે કે નૃત્યમાં પુરુષો પણ બહુ બધા છે, અને કરિયર તરીકે એ લોકો કયા એંગલથી વિચારતા હશે કે નૃત્ય એ કરિયર બની શકે ને એ લોકોમાં પણ એટલા બધા એક્સપ્રેશન હોય છે? ખરેખર વાત કરું તો જો કરિયર તરીકે હજી પણ પુરુષનું ક્લાસિકલ ડાન્સમાં એટલું બધું થોડું ડિસ્કરેજિંગ છે. બોલિવૂડ જે છે, જે છોકરાઓ બોલિવૂડમાં કરે છે, દે હેવ વેરી લોંગ, બિકોઝ એનું એપ્લિકેશન, એની ડિમાન્ડ એ ડાન્સની પણ બહુ છે. એના ક્લાસીસ પણ ફૂલ ફ્લેજેડ 50-100 છોકરાઓ તો એકદમ હોય. પણ જ્યારે ક્લાસિકલ ડાન્સ છે, કારણ કે એનું રીઝન એ છે કે એઝ આઈ સેડ અર્લિયર ઓલ્સો કે આપણા ક્લાસિકલ ડાન્સ છે ને એ વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ છે અને વધારે ફિલોસોફિકલ છે. એ વધારે તમને અંદરની જર્નીમાં લઈ જતા શીખવાડે છે. ઇટ ઇઝ મોર અબાઉટ સેલ્ફ ગ્રોથ and about being a good human being. It doesn't mean કે તમે બોલિવૂડ કરો એટલે you are not a good human being. ના, પણ આ જે બધી કલાઓ છે એમાં તમારે ડીપ જોવું પડે, અને બેસિકલી આજે પેશન્સ નથી. સો ધેટ મે બી ધ રીઝન. બાકી છોકરાઓ એટલે કરે. અને તમે જો આજે કથકમાં છોકરાઓ અને છોકરાઓમાં સ્પીડ બહુ છે. આજકાલના કથકમાં ખૂબ સ્પીડમાં ડાન્સ થાય. એ લોકો ટર્ન્સ પણ છોકરાઓ સારા લઈ શકે. એટલે દે આર ક્વાઇટ ઇવન આપણે ગુજરાતી ગરબામાં કેટલું સરસ કરે છે, છોકરાઓ બહુ સરસ કરે છે. રાસ ને બધું કરો તો એમાં એ લોકોની બહુ ગ્રેસ દેખાય. એબ્સોલ્યુટલી. ઇટ ઇઝ રિયલી ગુડ. પણ આઈ વિશ કે ક્લાસિકલ તરફ બી થોડું વળે તો આપણી આ કલાને વધારે પ્રોત્સાહન મળે. લખનૌના કથક માઇસ્ટ્રો પંડિત રામમોહન મહારાજ સાથે હમણાં તમારો એક સરસ કાર્યક્રમ થઈ ગયો, તો આપણે દર્શકોને એની જ એક ઝલક બતાવીએ. लूडो गेम जानते हैं आप लोग? उसके पीछे सांप सीढ़ी होती है,
देखिए उसका गिनते हुए लोग दा दिन ना दिन ला दा दिन ना रे रे दा दा दिन ना esto te ya, esto te llama, esto te llama che, esto te llama que sa, esto te llama sa, da sa che pa cha ti so. તમે યુકે, બેલ્જિયમ, યુએસએ અને મુંબઈમાં કાંદિવલીમાં નુપુર સંઘાર એકેડમી ચલાવો છો. તમારે કેટલા સ્ટુડન્ટ્સ છે? કેટલા કરતાં મારા કેવા સ્ટુડન્ટ છે એના ઉપર વાત That is very કરાવીશ. important. વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ખાસ તો ક્લાસિકલ ડાન્સમાં અને એક આ જેમ તમે પહેલાં વાત કરી ને કે કલા એક ડીપર સબ્જેક્ટ છે એટલે એ ડેપ્થ સીકર હોવું જોઈએ તમારે કલામાં કરવા માટે. યુ શુડ બી ધ સીકર. તો આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી ટુ શેર કે બેલ્જિયમમાં હું છેલ્લા 15 વર્ષથી જાઉં છું અને અમે ઇવન ત્યાંની એમ્બેસીમાં પણ 3 વર્ષ નુપુર ઝંકારને પોઝિશન આપેલી, પછી રોટેશનમાં ચેન્જ થાય અને ત્યાં મારી સ્ટુડન્ટ છે ઈવા માયા સપેરા, એ કરાવે છે અને ખૂબ સરસ સરસ પ્રોજેક્ટ અમે કરીએ છીએ. અને આઈ લાઈક ટુ સી કે ડાન્સ છે ને ખાલી સ્ટેજ પર ના રહે, ઇટ શુડ ગો બિયોન્ડ ધ સ્ટેજ. કે એ લોકોમાં છે ને કદાચ ત્યાંની કલ્ચરમાં હશે કે દે કેન થિંક બિયોન્ડ ધ સ્ટેજ ઓલ્સો. હા, એપ્લિકેશન ઓફ ધ ડાન્સ. અને એ લોકોને ડીપર લેવલમાં એને જે ફિલોસોફિકલ વાત કરું, ડીપર લેવલ વાત કરું તો એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ આવે છે. હું જો કોઈ તરત જ આઈટમ શીખવાડું ને તો એને નહીં ગમશે. હા, એને એકદમ જ કે ભાઈ તા એટલે પગ આમ જ લાગે ને હાથ ઉપર કરીને થઈ તો કલાઈ આમ ઘૂમવી જોઈએ, પછી આસ્તેથી આમ આવે ને પછી આમ જોવું, આંખ અહીંયા ગઈ, આ જોયું, આ જોયું. એ લોકો એટલો બધો ઇન્ટરેસ્ટ છે તો મને બહુ જ ગમે છે ત્યાં શીખવાડવું ને. તો હાઉ ટુ ઇમ્બાઇબ આર્ટ્સ ઇન ધ અધર ફિલ્ડ્સ, આઈ ઓલવેઝ લુક ફોર દેટ. તો ભગવાનની દયાથી લોકોને ગ્રાન્ટ્સ પણ મળે છે ત્યાં આગળ, એવા બધા પ્રોજેક્ટ કરે અને આઈ હેલ્પ ધેમ ઇન દેટ પ્રોજેક્ટ. એક જણે હમણાં એવું કર્યું, મારી એ સ્ટુડન્ટ છે, એણે આખું સ્ટેજ બનાવ્યું કારણ કે એને ગાર્ડનમાં જઈને કરવું હતું. તો કથકમાં તો ફૂટવર્ક હોય તો એણે આખું મ્યુઝિક આખું બોક્સ બનાવ્યું સાઉન્ડ એન્જિનિયરને લઈને. હવે એને લઈને જાય ગાર્ડનમાં અને ત્યાં ફ્રી, ત્યાં આગળ જે શો થાય ને એ લોકોના ફેસ્ટિવલ્સ, હા, તો શી કેન મૂવ. એટલે એટલું બધું થિંકિંગ હાઉ ડીપલી એ લોકો વિચારે છે ને, દે આર વેરી મચ ડેડિકેટેડ. મે બી આપણે ત્યાં થોડોક એવો એક ટ્રેન્ડ છે ઇવન સંગીતમાં પણ કે બધાને સીધું રાતોરાત સ્ટેજ ઉપર જવું છે અને એ લોકોને આટલી સાધના છે તમે કહો છો એ નથી કરવી હોતી. થિંકિંગ બહુ જરૂર છે. આર્ટિસ્ટ હેઝ ટુ બી અ થિંકર. વેરી ટ્રુ. હમણાં મેં વંદે માતરમ કરેલો ફેસ્ટિવલ, જે છેલ્લા 6 વર્ષથી કરું છું. આ વખતે મેં કરેલું તો આપણા ઇન્ડિયાના બધા યંગસ્ટર્સને 25 થી 30 વર્ષના એને ઓલ ઓવર ઇન્ડિયાથી લઈને મેં ઓડિશન કરેલું અને ઇટ વોઝ નોટ ઓનલી પરફોર્મન્સ બટ એ લોકોને મેં સોશિયલ કોઝ આપેલો. એટ ધ એન્ડ ઓફ ધ પરફોર્મન્સ દે કેમ એન્ડ દે પ્રોમિસ કે દે વિલ વર્ક ફોર ધીસ સોશિયલ કોઝ. એટલે હા, એટલે યુ નો ધીસ ઇઝ હાઉ વી કેન મોટિવેશન એ લોકોને કશું કરવા માટે. માટે. તમે હમણાં ગ્રાન્ટની જે વાત કરી તો મને એ પણ પ્રશ્ન થાય છે કે આટલા બધા મોટા પ્રોડક્શન, કારણ કે ડાન્સ તમે ઇન્વોલ્વ કરો એટલે બહુ જ બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ છે, તો તમે કેવી રીતે આ ફાઇનાન્શિયલ પાર્ટ મેનેજ કરો છો? યુ નો, એક તો આપણે કહીએ ને કે બધા જે ડાન્સર્સ છે ને મ્યુઝિશિયન કલાકાર, આપણે એક જાતના મેડનેસ તો હોય જ છે. આપણે પૈસા ખર્ચીને. વેરી ટ્રુ. મને એવું પણ થાય કે ખરેખર આઈ વિશ કે જે દર્શક સાંભળે છે એમાં એવા પણ હશે કે જે અમારી વાતને સાંભળશે. પ્લીઝ પ્લીઝ આઈ વિલ રિયલી લાઈક ટુ રીચ આઉટ ટુ ધ પીપલ એન્ડ ટેલ ધેમ
કે આપણા ડાન્સ ને મ્યુઝિક એને સિર્ફ એન્ટરટેનમેન્ટ નહીં માનો, દે આર મોર એજ્યુકેશનલ, દે આર મોર ફોર ધ એન્લાઇટનમેન્ટ નોટ ઇન અ વેરી ફિલોસોફિકલ વે બટ ઇન અ ડે ટુ ડે લાઈફમાં એ તમને આજે છે ને લાઈફની ક્વોલિટી આફ્ટર 40 and 50 years જે કલાકાર છે ને એની ક્વોલિટી તો લાઈફની સારી જ થાય છે. નહીં તો તમે આજે 40-50 વર્ષે તમે એકદમ સુસ્ત થઈ જાઓ છો કે હવે શું લાઈફમાં કંઈ નથી રહ્યું, પણ આજે કલાકાર છે ને એ જીવતો રહે છે છેક સુધી જીવ. હમણાં મને યુકે બેપીઓ ઓર્ગેનાઇઝેશન ઇટ્સ અ બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન એટલે ડૉક્ટર્સ લોકોનું એસોસિએશન, એમાંથી દે અવોર્ડેડ મી for the taking dance as for the holistic well-being because I take dance as a preventive medicine and I say that if it is looked through the lens of the transcendence એટલે ડાન્સને તમે કઈ રીતે લો છો એના ઉપર તમને એના બેનિફિટ્સ મળે છે. તો મેં જે તમને ટ્રાન્સેન્ડન્ટલની વાત કરી કે ટ્રાન્સેન્ડન્સ, તો એની જે અસર જે તમે એ દ્રષ્ટિથી લેશો તો ઇટ ડેફિનેટલી બિકમ્સ અ પ્રિવેન્ટિવ મેડિસિન. કે ડાયરેક્ટ મેડિસિન નથી પ્રેક્ટિસ કરવી, પણ પ્રિવેન્ટિવ મેડિસિન એ છે કે નંબર બહુ સીધી જ વાત છે કે મારે ત્યાં 16 કે 17 વર્ષની છોકરીઓ આવતી હોય, હવે વેકેશન હોય ને તો શું કરે, કાં તો કોફી શોપમાં જાય, કાં તો પછી હવે આજકાલ પબમાં જાય કે કંઈ પણ કરે છોકરાઓ સાથે, પણ તમે જ્યારે રિયાઝમાં એને નાખી દો તો એ બધા એના શોખ આખું બધું આમાં ડાયવર્ટ થઈ જાય. એટલે તમે એવું ઈચ્છો છો કે ગવર્મેન્ટ પણ આમાં રસ લે કે પ્રાઇવેટ સંસ્થાઓ? ગવર્મેન્ટ યસ, કલ્ચરલ પોલિસી આઈ થિંક આપણે જનરલી આને છે ને એમ કહીએ કે ક્લાસિકલ ડાન્સ આપણે પ્રિઝર્વ કરીએ, પ્રમોટ કરીએ, એવું બધું હજી એવું જ છે. અમારા ગુરુના ટાઈમમાં જે બધા પ્રોબ્લેમ્સ હતા ફંડિંગની તમે હમણાં વાત કરી, હજી એટલા જ પ્રોબ્લેમ્સ છે, પણ એટલે અવેરનેસ વધી છે પણ પૈસા નથી આવતા. આપણે સાથે અપીલ કરી શકીએ કારણ કે મુંબઈ તો એવી નગરી છે કે જ્યાં અબજોપતિ છે. એબ્સોલ્યુટલી. અને આપણે એ પણ જોયું છે કે લગ્નો ને બધા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ આમાં 5 લાખ ખર્ચવા માટે પણ કોઈ તૈયાર નથી હોતું. અને મોસ્ટલી બધાના ડોનેશન ક્યાં જાય, કાં તો હોસ્પિટલમાં જાય, કાં તો એજ્યુકેશનમાં જાય, કરવાના હું ના નથી પડતી, ઇટ ઇઝ નીડેડ. પણ હું કહું કે ભલે 1% પણ જો ડોનેશન જો કોઈ પણ આર્ટિસ્ટ કલ્ચરમાં નાખો તો બહુ આર્ટિસ્ટને ખૂબ જરૂર છે તમારા લોકોની. અને સંસ્કૃતિથી જ ટકે છે દેશ અને સમાજ. સમાજ નથી ટકે છે. બધું એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એમાં ડોનેશન આપવું જ જોઈએ, પણ સંસ્કાર અને સંસ્કૃતિ એ તમારા દેશને બચાવે છે. અને આપણે અપીલ કરી શકીએ કે તમે થોડાક પૈસા પણ જો આવી રીતે આ બધી કલાઓના પ્રોત્સાહન માટે આપો તો એ ખરેખર આપણા કલાકારની જીવાડી રાખો તમે અને નવી પેઢીને આ રીતે તમે એન્કરેજ કરી શકો છો. બરાબર, સાચી વાત છે. ઓકે, તો આમ તો આપણી ઘણી બધી વાતો થઈ છે. એકાદ લાઇટ પ્રશ્નમાં એવું છે કે તમે આમ તો કલકત્તાના, તમે કહ્યું કલકત્તા મને પણ બહુ જ ગમે છે, પણ તમને કલકત્તા અને મુંબઈમાંથી કયું શહેર વધારે ગમે છે? કલકત્તા. જ્યાં તક કલ્ચરની વાત આવે ડેફિનેટલી કલકત્તા. એ ભૂમિ ડેફિનેટલી ઓફર કરે છે. ભૂમિ ઇઝ વેરી હાઈલી એનર્જેટિક સો ફાર એઝ આર્ટ ઇઝ કન્સર્ન. બટ બોમ્બે ખૂબ ગમે. બોમ્બે ઇઝ રિયલી પ્રોફેશનલ અને પ્રોફેશનલ સિટી છે અને પીપલ આર ઓપન માઇન્ડેડ. એટલે એ દ્રષ્ટિથી હવે તો હું મુંબઈ કાર થઈ ગઈ છું, 25 વર્ષથી અહીંયા છું. તો બંનેના પોતાના એલિમેન્ટ their own advantages. તમારા કોઈ ફ્યુચર પ્રોજેક્ટ્સ વિશે છેલ્લે વાત કરી દો. ફ્યુચર પ્રોજેક્ટ્સમાં મારી ઈચ્છા છે સેમિનાર કરવાની. આઈ એમ ડુઈંગ માય PhD એન્ડ વેરી સૂન અમારા નુપુર ઝંકાના 25 વર્ષ પૂરા થાય છે, તો એનું સેલિબ્રેટ કરવાની મારી ઈચ્છા છે. તો યસ, એ તમારો અત્યારે નેક્સ્ટ પ્રોજેક્ટ છે. યસ. ઓકે, તમારું સરસ પોસ્ચર ને બધું કરવા માટે અથવા તો કોઈકને સારી ઇમ્પ્રેશન પાડવા માટે શું કરવું જોઈએ? જોઈન નુપુર ઝંકાર. લર્ન કથક ફ્રોમ એ ગુડ ગુરુ. ડેફિનેટલી તમારું પોસ્ચર જો તમે એ દ્રષ્ટિથી જોતા હોય ફિઝિકાલિટીથી, પોસ્ચર પણ ઇમ્પ્રૂવ થશે, તમારા એક્સપ્રેશન્સ પણ ઇમ્પ્રૂવ થશે, તમારી સેન્સિટિવિટી વધશે અને બહુ જ તમે અને બહુ લાઈફની સાથે તમે જોડી શકશો, એટલી મારી ગેરંટી છે. ઓકે, થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. અને આપણે છેલ્લે તમારી એક ડાન્સ ક્લિપથી આ
પૂરું કરીશું. જરૂર. અને તમારો ખૂબ આભાર. સ્વર ગુર્જરીમાં તમે આવ્યા અને સરસ બધી વાતો શેર કરી. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. As you know, Kathak, very important feature is the improvisation. So many things I did it. It was never fixed. Is this the improvisation on the stage? We tried to do it. Turns.